ડીસા પંથકની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક ઝડપાયો. ડીસા પંથકની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી ઝડપાયો. પોલીસે લવ જેહાદ કેસમાં કરજણ ખાતેથી ઝડપી લઈ આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. વડોદરાના એક મુસ્લિમ બસ ચાલક એવા પરિણીત યુવકે ડીસા પંથકની યુવતીને લવ જેહાદમાં ફસાવી તેને સતત બ્લેકમેલ કરી તેનું યૌન શોષણ કરતા યુવતીએ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. જે મામલે ડીસા તાલુકા પોલીસ મથકે વિધર્મી શખ્સ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ ઇમરાન ઘોરીને કરજણ ટોલનાકા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટે તેને 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ કેસમાં મળતી માહિતી મુજબ નવસારીમાં ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરતી ડીસાની પરિણીત યુવતી તેના પતિ સાથે ઉત્તર ભારતની ટૂરમાં ગઈ હતી, જ્યાં બસ ચલાવતો આ ઇમરાન ઘોરી નામનો હવસખોર તેની સાથે પરિચય કરી તેને લવ જેહાદમાં ફસાવવા ટાર્ગેટ બનાવી અંદાજિત 10 દિવસના આ પ્રવાસમાં યુવતીની પેઇન્ટિંગ કળાના સતત વખાણ કરી યુવતીને પ્રથમ ભોળવી હતી અને તે બાદ આ અપરાધીએ તેના એવા યુવકે પ્રથમ યુવતીનો વિશ્વાસ કેળવી તેણીની નજીક આવ્યો હતો અને જે બાદ સોશિયલ મીડિયામાં સતત તેની સાથે વાત કરી યુવતીનું બ્રેઇન વોશ કર્યું હતું. તે તમામ વિડીયો કોલિંગ અને રેકોર્ડિંગના પુરાવા તેને ભેગા કર્યા હતા અને અહીંથી શરૂ થયો હતો બ્લેકમેલિંગનો આ યુવકનો ગુનાહિત દોર, જેમાં સતત પીડિતા ડર અને આબરૂ જવાની બીકે ફસાઈ ગઈ હતી. આ યુવકે યુવતીને સતત ડરાવી તેની પોતાની હવસ સંતોષવા માટે આ છાત્રાના પતિની હત્યા કરવાની પણ ધમકી આપીને તે રીતે યુવતીને સતત ધમકાવી જુદા જુદા સમયે બસ પોતાની કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે આ નિત્યના ત્રાસથી વાજ આવીને છાત્રાએ ડીસા પંથકના તેના ઘરે ઝેરી દવા ગટગટાવી હતી અને પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગંભીર હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ પોલીસે હિંમત આપતા સ્વસ્થ થતા આ ભોગ બનનાર યુવતીએ બસ ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ખાસ પોલીસની સાથે રાખીને આ વિધર્મી અપરાધી ઇમરાન ઘોરીને ભાગતો ઝડપવામાં સફળતા મેળવાઈ હતી. સર, ક્રાઇમ ડિટેક્શન છે, અપરાધી ઝડપાયો છે, ખાસ કરીને વિધર્મી યુવક હતો અને લવ જેહાદનો કિસ્સો, સમગ્ર મામલો શું છે અને ગણતરી કલાકમાં આ ડિટેક્શન કેવી રીતે શક્ય બન્યું છે? અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક બેન દ્વારા અહીં ફરિયાદ નોંધાવવામાં આવેલ, જેમાં એક વિધર્મી યુવક દ્વારા તેમના ઉપર લલચાવી ફોસલાવી અને અન્ય ટેક્ટિક્સ વાપરી અને મેન્ટલી હેરેસમેન્ટ કરી પોતે સુસાઇડ કરે ત્યાં સુધીની એક પરિસ્થિતિ મૂકી અને વ્યક્તિ દ્વારા એક દુષ્કર્મ કરવામાં આવવાની ફરિયાદ આવેલ. આ ફરિયાદ આવતા અમારા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તથા ડીવાયએસપી શ્રી સોલંકી સાહેબ દ્વારા અમને તાબડતોડ આદેશ કરવામાં આવે. આ આદેશ અન્વયે પોલીસ દ્વારા વિવિધ 2 થી 3 ટીમો પાડવામાં આવી અને સદરે આરોપીના લોકેશન્સ તથા અન્ય જે સોશિયલ મીડિયાની જે માહિતી છે એ માટે અહીંના સાયબર એક્સપર્ટ મોરડિયા સાહેબ તથા વિજયભાઈનો સંપર્ક કરી અને એક ફોન છે એ સ્વિચ ઓફ હોવા છતાં પણ માત્ર વોટ્સએપથી ચાલતો હતો. તો એવી વિવિધ પ્રકારની ટેક્ટિક્સો અગાઉથી જ એ વ્યક્તિ જાણતો હતો કે ભાઈ લોકેશન ના મળે એ માટે. તો માત્ર એક વોટ્સએપ લોકેશનના આધારે અહીંની સાયબર ટીમ તથા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ ગુનાની અંદર ટીમો મોકલી અને સતત બરોડાથી લઈ અને ભરૂચ સુધી અમે ટીમો સ્ટેન્ડ બાય રાખેલી. આ ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીના ઘરે પણ સર્ચિંગ કરવામાં આવ્યું, પરંતુ આરોપી ઘરે મળી નહીં આવે. ત્યાર પછી આ આરોપી વિવિધ અભ્યાસો BA વિથ ઇંગ્લિશ કરેલા આરોપી છે. તો એણે એક ડ્રાઈવરની નોકરી કરે છે, પણ જે ટેકનિકલી એક્સપર્ટ જે કહી શકાય એ ટાઈપની એની પાસે વિવિધ ટેક્ટિક્સ છે. આ છોકરીનું વોટ્સએપથી માંડી ઇન્સ્ટાગ્રામ બધું જ એ વ્યક્તિએ હેક કરેલ હતું અને એ વ્યક્તિની અંદર તમામ મૂવમેન્ટ, એ છોકરી પોતે બી એક તમામ મૂવમેન્ટ એને ખબર પડે એ રીતે એના ફાધર મધર બધા જ ફેમિલી મેમ્બર સુધીની ડિટેલ્સ એની પાસે હતી. આ બધી જ ડિટેલ્સના આધારે વ્યક્તિ ઘણીવાર એને મારી નાખવાની ધમકી પણ આપતો. એમના જે પતિ છે એના ઘર સુધી પણ 1-2 વાર ગયેલ છે એવી ફરિયાદમાં હકીકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ રીતે એક મેન્ટલી હેરેસમેન્ટ કરી અને વારંવાર એની ઉપર જે ભોગ બનનાર છે એની ઉપર દુષ્કર્મ કરવામાં આવેલ છે. તો આ બાબતે અમારા એસપી સરે ખૂબ જ ગંભીરતા દાખવી અને અમને સૂચના કરી, જે અન્વયે આ આરોપીને તાત્કાલિક FIR નોંધાનાર 24 કલાકની અંદર આરોપીને પકડી પાડી પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે. રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા દિન 2ના મંજૂર થયેલ છે, જે અન્વયે આ વ્યક્તિ જે છે એ આ કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન્સથી આ કાર્ય કરે છે અથવા તો
તપાસના મુદ્દાના કામે જે દાખલા તરીકે એણે પોતે સ્વીકાર્યું છે કે આ સિવાયની અન્ય 2 થી 3 છોકરીઓ છે, એની ઉપરથી હેબિચ્યુઅલ આરોપી છે. એના વોટ્સએપ સ્ટેટસની અંદર, એના વોટ્સએપ એકાઉન્ટની અંદર એક હેબિચ્યુઆલિટી એના અંદર હોય એ ટાઈપનું દેખાઈ રહ્યું છે. તો એ બાબતે વિવિધ મુદ્દાઓ ઉપર તપાસ હાલમાં ચાલુ છે. એ સિવાયના જે વિડીયો કોલના સ્ક્રીનિંગનું રેકોર્ડિંગ છે એ સોશિયલ મીડિયામાં જેટલો એક્ટિવ હતો એ તમામ પાસા ઉપર સાયબર ક્રાઇમ તથા ડીસા પોલીસ દ્વારા હાલની કન્ડિશનમાં જે ઇન્વેસ્ટિગેશન છે એ થઈ રહ્યું છે અને હાલમાં આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલુ છે. ચારધામની જાત્રાએ ગયેલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર ઇમરાન ઘોરીએ એ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ગયેલી એક દીકરીને પોતાની માયાજાળમાં ફસાવવા માટે માત્ર ઇન્સ્ટાગ્રામ આઈડી મેળવી અને એના પેઇન્ટિંગ અને એના સ્વભાવના વખાણ કર્યા અને પોતે ડિપ્રેશનમાં રહે છે અને એ દીકરી કઈ રીતે ખુશખુશાલ રહે છે એવું એની પાસેથી શીખવું છે એવી વાતોમાં લઈ અને એ દીકરીને લવ જેહાદનો શિકાર બનાવી છે. આ દીકરી ઉપર અનેક પ્રકારનો માનસિક અને શારીરિક અત્યાચાર કર્યા બાદ આ ઇમરાન ઘોરીએ પોતે આ દીકરી જેવી બીજી 50 નિર્દોષ હિન્દુ યુવતીઓને ફસાવેલી છે અને આ દીકરીનું પણ ખૂબ શોષણ કરવાનો છે એવી ધમકીઓ આપેલી અને એ ધમકીઓથી ડરીને આ પીડિતાએ પોતે આત્મહત્યાનો પ્રયત્ન પણ કરેલો. આ પીડિતા આ જે ઇમરાન ઘોરી છે તેનાથી છૂટવા માટે કોઈ પણ ભોગે પોતે જીવ પણ ટૂંકાવી દેવા માટે મજબૂર બનેલી હતી. તેમને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ ખૂબ જ હિંમત આપતા એ ફરિયાદ કરેલી છે અને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે, પીડિતા પાસેથી પણ એવું જાણવા મળ્યું છે કે આ ઇમરાન ઘોરીએ ચારધામની જાત્રાની ટૂર્સ ટ્રાવેલ્સમાં રેગ્યુલર રીતે ઘણી બધી નિર્દોષ હિન્દુ યુવતીઓને ફસાવેલી છે અને સ્પષ્ટપણે આ લવ જેહાદ જ જણાય છે અને આવા દુષ્કર્મીઓ સામે ખૂબ જ કડક પગલાં ભરવા જોઈએ અને આવા બીજા દુષ્કર્મીઓને પણ શોધવા જોઈએ અને જો કોઈ આયોજનબદ્ધ રીતે આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો આના માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની નિમણૂક કરી અને આવી પ્રવૃત્તિઓ શોધી કાઢવી જોઈએ. બનાસકાંઠા પોલીસે આ ઘટનામાં ખૂબ જ સરસ પગલાં ભર્યા છે અને આ આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો છે, પરંતુ હજુ આ આરોપીના અનેક કારનામાઓ બહાર આવે એ માટે ઊંડી તપાસ જરૂરી છે.